એ નિમિત્તે અમે આ છે ને જાડા ધાન્યમાંથી વાનગીનું નિદર્શન કરેલું છે. તો તમે આ બધું મેડમે કીધું ને કે આ ભજીયા બનાવ્યા છે, ઢોકળા બનાવ્યા છે, સાંભારની ખીર બનાવી છે, લાડુ બનાવ્યા છે, બાજરાના લોટના લાડુ બનાવેલા છે, ઢોકળા બનાવેલા છે, તો ભજીયા વગેરે બધી વસ્તુ છે ને જાડા ધાન્યમાંથી બનેલી છે. જાડા ધાન્ય શું કામ ખાવું જોઈએ? કારણ કે પહેલાના માણસો જ્યારે જાડું ધાન્ય ખાતા હતા ને તો તેના બાળકો બધા તંદુરસ્ત હતા. અને અત્યારની કિશોરી જ્યારે માતા બને છે ને ત્યારે એનું ખાવાનું કેવું છે? અત્યારે બહારનું પીઝા, બર્ગર વગેરે વગેરે બહારના જંક બધું પોપલા એવું ખાય છે. તો એને પોષણ નથી મળતું ને એના લીધે એને લોહીની ઉણપ થાય છે. લોહીની ઉણપ થાય છે ને એટલે એનું બાળક છે ને નબળું જન્મે છે. નબળું જન્મે એટલે ડાયરેક્ટ અતિ કુપોષિતમાં આવે છે. અતિ કુપોષિતમાં આવે છે અત્યારે કેટલા જાતના રોગો થાય છે. તમે જોઈ શકો તો અત્યારે કેટલી જાતની રસી આપે છે. એક કાર્ય બાળકને 3 રસી આપે છે. શું કામ આપે છે? કારણ કે આજની કિશોરી છે ને માતા બને છે ને તે તંદુરસ્ત નથી. માતા તંદુરસ્ત ન હોય તો આવનારું બાળક ક્યારથી તંદુરસ્ત? એટલે જો કિશોરી તંદુરસ્ત બનશે ને તો જ માતા બનશે. ત્યાં સુધી માતાનું તંદુરસ્ત, ત્યાં સુધી બાળક એનું તંદુરસ્ત ન જન્મી શકે. એટલે આપણે છે ને જાડા ધાન્યનો જેમ વધારે ઉપયોગ કરશું ને એમ વધારે આપણે પોષણ સ્તરમાં વધારો થશે. એટલે અમારું મેનુ એ જ છે કે અમે તમને બોલાવ્યા મીટિંગમાં એટલા માટે નથી બોલાવ્યા કે અમારી વાનગીનું નિદર્શન થાય. અમે તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે જાગૃત થાઓ. તમે જે તમારા બાળકોને જે બજારની વસ્તુ ખવડાવો છો, પાણીપુરી, એ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે નથી સારું. કારણ કે આ બધું ખાશે ને તો એને પોષણ મળશે ને આગળનું સ્તર એનું વધશે. બાકી બહારનું ખાશો ને તો તમને ખબર છે કે કેવી રીતના બહારની બનાવટ છે. તમે મોબાઈલમાં જોતા હશો પાણીપુરી કેવી રીતના બનાવે છે, બ્રેડ કેવી રીતના બનાવે છે, બધું છે ને એના પગે કચડતા હોય. એ જ વસ્તુ આપણે ખાવીએ છીએ તો કેવું ખરાબ લાગે. એના કરતાં આપણે ઘરે બનાવેલી જાડા ધાન્યમાંથી